છું મૈત્રી દાવડા અને આજે મારી સાથે છે ત્રિષા ઓન ધ રોક્સ ની ટીમ. એમનું હું રાજકોટમાં સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. આજે મારી સાથે છે હિતેન કુમાર અને રવિ. કેમ છો સર? મજામાં, સુખમાં. એટલે તું મળી છે એટલે સુખમાં. બુટલેગર ની સાથે સુખમાં નથી. રાજકોટમાં આવીને કેવું લાગ્યું? આમ ઓલવેઝ એન્જોયિંગ. રાજકોટ આવો એટલે રંગીન રંગીન થઈ જાવ, કારણ કે રંગીલા રાજકોટ ગયા હો. એબ્સોલ્યુટલી મજાનું શહેર, એક નિરાંતનું શહેર અને આનંદ છે. હમણાં થોડા સમયથી જે થોડા ઘણા અહીંયા ઘટનાઓ બની છે એના માટે હૃદયથી ખૂબ અનુકંપા. હું મારી સંપૂર્ણ ટીમ રાજકોટમાં થયેલી ઘટના માટે ખરેખર હૃદયથી અનુકંપા અનુભવે છે. પણ આમ બેઝિકલી રાજકોટનો સ્વભાવ એ ક્યારેય નહીં બદલાય. અહીંયા આવો એટલે તમે એમની સાથે રંગીન થઈ જ જાય. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો રાજકોટમાં આવીને? રાજકોટમાં આવીને હજી સર એક્સપ્લોર કરાવી રહ્યા છે બધું, કે આ ખાય એટલે તમે પહેલી વાર આવેલા? ના હું આવ્યો છું પણ આમ શું બહુ ટાઈમ માટે નતો આવ્યો એમ. રાજકોટનો સૌરાષ્ટ્રનો પરિચય હું ધીમે ધીમે હવે એને કરાવી રહ્યો છું કે અમારું સૌરાષ્ટ્ર શું કહેવાય. રસ્તાની વચ્ચે પણ સરે કીધું જો અહીંયા આ ખાવાનું, અહીંયા ઉભું રહેવાનું, જો આ જો પછી એમની સ્ટોરી ટેન્શન તો બધી ખબર છે. હા એટલે મજા આવી ગઈ યાર. ઓકે, તમે આટલી બધી મસ્ત સેક્સી બોડી બનાવી એના માટે કેટલું બળ પડેલું? લગભગ 6-7 મહિના પહેલાથી મેં વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યું હતું. હા. અને હું લગભગ જો ને 4 થી 5 કલાક રોજનું વર્કઆઉટ કરતો હતો. સ્ટ્રેન્થ, એબ્સ, કાર્ડિયો, પછી સાંજે ઇવનિંગ વોક અને ઉપરથી ડાયટમાં કાર્બ્સ કટ કર્યા હતા, એટલે ખાલી ને ખાલી એગ્સ ને એવું બધું જ ખાતો હતો. અને જ્યારે શોટ આપવાનો આવ્યો ત્યારે મેં 32 કલાક પાણી નહોતું પીધું, વોટર આઉટ કર્યું હતું. એવી 3-4 સિક્વન્સ છે, તમે ફિલ્મ જોઈ એટલે આઈડિયા આવશે. એટલે એ દર વખતે 28 hours, 30 hours, 32 hours એવું. પણ ફાઇનલી જે આઉટપુટ મેં જોયું, આઈ એમ વેરી હેપી. તો લોકોએ ત્રિષા ઓન ધ રોક્સ શું કામ જોવું જોઈએ? જેન સર માટે. તે કેમ જોયું? મને એવું લાગ્યું ટ્રેલર જોઈને કે બહુ જોરદાર હશે. ઓકે, હવે ચાલો હું તને એક સવાલ પૂછું કે તને ત્રિષા ઓન ધ રોક્સ કેવી લાગી? મને જોરદાર લાગ્યું, મજા નહીં લાગી? બહુ મજાની લાગી. આ પ્રકાર રોલર કોસ્ટર લાગ્યું. યસ. અને એમાંની જાનકી જે પાત્ર ત્રિષાનું પરફોર્મ કરે એ કેવું લાગ્યું? એ તો અતિશય મસ્ત છે. એ જ કારણસર કહું છું કે તારા સવાલમાં જ અમારો જવાબ છે. ત્રિષા ઓન ધ રોક શું કામ જોવી જોઈએ? કારણ કે તારા જેવી જે દીકરીઓ છે ને, એ દીકરીઓ દરેક ફળિયામાં, દરેક ઘરમાં, દરેક બાપના ઘરના આંગણે છે. રાઈટ છે? હવે એ દીકરીઓ જો આ પ્રકારના બુટલેગરોના પ્રેમમાં પડે તો બાપની પરિસ્થિતિ શું થાય એ જોવા માટે પણ ત્રિષા ઓન ધ રોક્સ જોવું જ પડે. અને બહુ મજાની વાત છે, ત્રિષા ઓન ધ રોક્સ એ આજની 2024ની આપણી ગુજરાતી સિનેમા છે. આપણે ગમે તેટલો ઢાંક પીછોડો કરીએ, અમુક વાતો આપણે ક્યારેય સમાજની સામે, સોસાયટીની સામે કબૂલ નહોતા કરતા. જેમ તો કે બુટલેગર, કથામાં તમારો નાયક બુટલેગર હોય એ ક્યારે કલ્પનામાં આવી જ ના શકે. બુટલેગર એટલે દારૂના ધંધા કરવાનો વિલન જ હોય, આવું આપણે માનતા હતા. પણ અમારી આ ફિલ્મમાં અમારા ડિરેક્ટરે આટલા સોહામણા, આટલો હેન્ડસમ, સિક્સ પેક્સ વાળો બુટલેગર લઈને આવ્યા છે. બુટલેગર એની આજીવિકા માટે કોઈ કારણસર એણે એ કામ કર્યું છે, પણ એ છોકરાના પ્રેમમાં જો મારા જેવા કે બાપની દીકરી કે તારા જેવી દીકરી પડે તો એને પછી શું કોમ્પ્લિકેશન થાય એ સમજવા માટે, જાણવા માટે, અને 2024માં ફાધર તરીકે, પેરેન્ટ્સ તરીકે તમારા જેવા બચ્ચાઓની સાથે કઈ રીતે ડીલ કરવું એ જાણવા માટે ત્રિષા ઓન ધ રોક્સ જોવું જ પડે. તો મતલબ તમે એમ કહો છો કે ફાધરે દીકરીને સપોર્ટ કરવો જોઈએ જ્યારે આવી સિચ્યુએશનમાં આવે? જી, એટલે સંપૂર્ણ 100% સપોર્ટ નહીં, પણ જ્યારે દીકરીની આંખમાં એક ચોખ્ખાઈ દેખાય, છોકરાની આંખમાં પણ એ ચોખ્ખાઈ દેખાય, તો બાપે એમને 100% માં હોય કે બાપ હોય, એ લોકોએ દીકરા દીકરીઓની કે આ યંગસ્ટર્સની ભાવનાઓ, લાગણીઓને પણ સમજવાના પ્રયત્ન કરવા જોઈએ. માત્ર પોતાની જડસા એક પ્રકૃતિ પણ નહીં, અમારે પૂછ્યા વગર તે આ કેમ કર્યું આવું પેલા ઝૂલવાની પ્રમાણે ના કરાય. 2024ના કુલ ડેડ હોય કે કુલ મોમ હોય, એમણે એમના આ કુલ બચ્ચાઓની સાથે કુલ એટીટ્યુડથી આ ફિલ્મ જોઈને ઘણું બધું સમજવાની વાત છે. એટલે ત્રિષા ઓન ધ રોક્સ મતલબ જનરેશન ગેપ ન હોવો જોઈએ, 100% ના હોવો જોઈએ. એ એક સમય સુધી બહુ બરાબર હતું, પણ આજના સમયમાં જ્યારે મોબાઈલના કારણે તમારી દુનિયા આટલી બધી નાની થઈ ગઈ છે, ત્યારે દરેક જનરેશનની વચ્ચે જેટલું અંતર ઘટશે એટલો એક ઉલ્લાસ, એક આનંદ, એક સહજતા, એક સરળતા તમારી વચ્ચે જીવાતી થશે. મોનારીટા સોંગ તમારે રિહર્સ કરવામાં કેટલો ટાઈમ લાગ્યો હતો? મોનારીટા એકચ્યુઅલી એટલો તો ટાઈમ નતો લાગ્યો, પણ જે હું એક ડાન્સર બેકગ્રાઉન્ડ થી આવું છું,
જાનકી પણ ડાન્સ બહુ જ સરસ કરે છે, તમે નાડી દોષમાં જોયો હશે. હા પણ આ જે સાલસા ડાન્સ ફોર્મ હતો ને એ અમારા માટે બહુ નવું હતું. એટલે એ જે સિંગ સેટ કરવાનું ને એ બધામાં અમને ટાઈમ ગયો હતો, પણ જ્યારે ક્લિક થઈ ગયું ને ત્યારે ઇટ વોઝ રોકેટ, કે પછી કોઈ પણ સ્ટેપ આપો, કોઈ પણ લિફ્ટ આપો, અમે કરી લેતા. અને મારે એની તારીફ કરવી જ પડે તમારી સામે કે તમે ખરેખર રોક કરી નાખ્યું મોનારીટા સોંગમાં. મોનારીટા કરવા કરતા એને જે એક સોલિડ ફાયદો થયો છે હું તારી સાથે સિક્રેટમાં શેર કરીશ. ઓકે કઈ એ વાત તો ફિલ્મ માટેના રિહર્સલ્સ ને આ બધું થયું, જાનકી સાથે અદ્ભુત સોંગ કર્યું, પણ હવે જ્યાં જ્યાં એને લઈને જઈ રહ્યો છું ને હા ત્યાં તારા જેવી છોકરીઓ આની પાસે ઓલવેઝ જીત કરે ને મારી સાથે એક નાનકડો સ્કોપ કરો ને એમ કરીને જે આ જે એનો ફાયદો ભોગવી રહ્યો છે આ, બટ નહીં, એ આજના જનરેશનને સોલિડ કનેક્ટ કરી ગયું ને જે એનર્જીથી રવિ અને જાનકીએ કર્યું છે અને જે કોરિયોગ્રાફરે ડિઝાઇન કર્યું છે, આજનું યુથ એની સાથે આમ ટપ કરીને કનેક્ટ થઈ ગયું છે. ને જ્યાં જાઓ, નાનું ઘર હોય, મોટું શહેર હોય, નાના નાના ગામડાઓમાંથી પણ ફોન આવ્યો કે આ સરસ હતું, એટલે એમને શબ્દો કદાચ નહીં સમજાયા, હા પણ એમાં એ જે સોંગ દરમિયાનની એનર્જી છે, એનર્જી એ લોકોને ખૂબ અડી ગઈ છે. અને ઈ એટ્રેક્શન ઈ છે એક કે આપણે મૂવી જોવા જી 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 સૌથી મોટું એટ્રેક્શન છે, કારણ કે જે રીતે પ્રમોટ કરવામાં આવી છે ફિલ્મ, એ એનર્જીની સાથે પ્રમોટ કરવામાં આવી છે. 100%. તમે અંદર જાઓ ત્યાર પછી ધીમે 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 તમને કથા ખબર પડે, એની સાથેના કોમ્પ્લિકેશન્સ ખબર પડે, પણ તમને થિયેટર સુધી લાવવા માટે જે સૌથી વધારે મોજીક છે આ મોનારીટા છે. કેડી સરે જ્યારે પહેલી વાર સ્ક્રિપ્ટ સંભળાવી હતી ને ત્યારે પણ કીધું હતું કે જો ભાઈ આ સોંગ હશે ને એ આપણો સેલિંગ પોઈન્ટ છે, કે આમાં તમે એકદમ 100 આપી દેજો, કેમ કે આ સોંગ પાછું એમને કમ્પોઝ કર્યું છે, 15 વર્ષ પહેલા કમ્પોઝ કરેલું સોંગ છે, ઓહ અને ફાઇનલી આ ફિલ્મમાં એમને યુઝ કર્યું છે. એટલે મ્યુઝિક બી એમણે આપેલું. હા, મ્યુઝિક પણ એમને આપ્યું છે. એ છે ને પછી લઈ જા છે. લઈ જા સોંગ એ મસ્ત છે. ઓકે 22 વર્ષનો છોકરો જવાબદારી કેમ સંભાળશે એવું નથી? એ તો પ્રશ્નના જવાબ આ બાપ આપતા હતા થાકી ગયો છે. કેટલા ધંધાઓ આની પાસે કરાવવા માટે એની પાછળ ફરે, દીકરા તું આ કરી લે, આ કરી લે, અને પાછો કહે છે જવાબદારી આટલો મોટો પરાક્રમ કરી લીધા પછી કે હું બહુ નાનો છું, જવાબદારી ઉઠી નથી શકતો. પણ ફિલ્મના અંતિમ ભાગ દરમિયાન તમને બદલવા માટે છે ને એક પળ કાફી હોય છે. અને આ કેરેક્ટર જે છે અમારું વિશાલનું, એ આખી જિંદગીમાં કેરફ્રી નેચરની સાથે એ જીવતો રહ્યો, અને સડનલી એક ઘટના થાય છે કે જ્યાં એની અંદરનો એક પુરુષ, એની અંદરનો એક બાપ, એની અંદરનો એક પ્રેમી એની સંપૂર્ણ ઇમેચ્યોરિટીની ઉપર હાવી થઈ જાય છે, અને હાઉ દે કન્વર્ટ ઇન્ટુ અ કપલ. એ સૌથી વધારે ગમતીની વાત છે આ ફિલ્મની. અને કોઈ પણ ઉપદેશ સિવાય, કોઈ પણ મોટી મોટી વાતો કર્યા સિવાય એક સરસ રીતે જીવનમાં આવેલી એક પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરે છે એ જોવાની મજા પડે એમ છે. એટલે 22 વર્ષનો છોકરો સડનલી મેચ્યોર્ડ થઈ જાય છે અને હી ઇઝ રેડી ટુ એક્સેપ્ટ ઓલ ધ રિસ્પોન્સિબિલિટી. ઓકે સર, મૂવીને ઇમોશનલ બનાવવું બહુ જરૂરી છે, તો જ મૂવી કનેક્ટ કરી શકે લોકોને, right? તો તમે મૂવીને ઇમોશનલ બનાવવા માટે એવું કહી શકો કે એમાં આંખોનો રોલ બહુ વધારે છે? 100% મારા હિસાબે અભિનયની વ્યાખ્યામાં સંવેદનાઓ માટે સૌથી ઘાતક શસ્ત્ર જો કોઈ હોય તો એ આંખો છે. અને આઈ એમ હેપી કે લોકોને આંખોની ભાષા સમજાવવા માંડી છે. ઘણા બધા પ્રેક્ષકો, ઘણા બધા મેસેજીસ મળ્યા છે કે જ્યારે દીકરી પહેલી વખત આવીને એના ફાધરની સામે કન્ફેસ કરે છે કે પાપા હું કન્સીવ કરી રહી છું કે બેબી, અને એ સીન દરમિયાનમાં સૌથી વધારે મેજિક જે છે એ આંખોનો છે. મને એમ હતું કે એ લોકો સુધી પહોંચશે કે નહીં, પણ મેં ડબિંગ દરમિયાન જ જોઈ લીધું કે નહીં, આ પહોંચશે, ચોક્કસ પહોંચશે. આંખો સૌથી વધારે તમારી સંવેદનાઓ લોકો સુધી પહોંચાડી છે. 100%. એકચ્યુઅલી દ્રિશાએ પોતાનું કરિયર મૂકીને ફેમિલી બનાવવાનું ચૂઝ કર્યું, તો એના વિશે તમારું શું કેવું છે કે લોકોએ શું કરવું જોઈએ? દિશાની સામે એક પરિસ્થિતિ આવી ગઈ એટલે એમાં પ્રાયોરિટી શું આપવી એ એણે એક ચોક્કસ જગાએ ઉભા રહીને નક્કી કર્યું છે. એને ક્યારે ફેમિલી રચવું નહોતું. એ તો એક એવા આકાશમાં ઉડવા માંગતી હતી કે જ્યાં કેટલા બધા સપનાઓ એને પૂરા કરવાના, પણ જિંદગી, લાઈફ ઇઝ ઓલવેઝ અનપ્રેડિક્ટેબલ. આવનારી ક્ષણે તમારી સામે કોણ આવશે, એની સાથે શું ક્ષણ જીવાઈ જશે એ બિચારીને ખબર નથી. પણ એ ક્ષણ જીવાઈ ગયા બાદ જ્યારે તમે ભીતરથી જીવંત હો અને એ વખતે તમારી જિંદગીની અંદર એવી ઘટના થઈ જાય કે જે એ પગલું લેવા નથી માંગતી, જે બાકીના 100 માંથી
80 વ્યક્તિઓ પગલું લેવા નથી માંગતી, કારણ કે અંદરથી એ જીવંત છે કે નહીં, હું આ બેબીને એક્સેપ્ટ કરીશ, હું બેબીને સ્વીકારીશ, હું એ જવાબદારી લઈશ, ભલે એકલી તો એકલી લઈશ. આ મારા હિસાબે સ્ત્રીત્વનું સૌથી વધારે સબળું પાસું છે 100%. કે સ્ત્રી થઈને તમે એક જીવનને ના કેવી રીતે પાડી શકો. જો મેં ઈચ્છાથી કર્યું કે અજાણતા થઈ ગયું, પણ જો થઈ ગયું છે તો એને મારે કઈ રીતે, ત્યાં મધર ઊભી થાય છે, ત્યાં તમારી અંદરની સ્ત્રી ઊભી થાય છે, ત્યાં તમારી વચ્ચે પ્રકૃતિની સાથે તમે કેટલા સંવેદનશીલ છો. ત્રિષા મારી એ છે, અને એ ત્રિષાની સાથે જે એક મેં હમણાં થોડી વાર પહેલા કહ્યું કે એક તબક્કે વિશાલ એક પળમાં બદલાઈ જાય છે. જે જેલના સિક્વન્સમાંથી રિટર્ન થયા પછી ઘરમાં એ ત્રિષાને નથી જોતો, અને ત્રિષાને જોયા પછી નથી ઘરમાં, એ જે આંખમાં એને બહાવરાપણું લાવીને ત્રિષાના ઘર સુધી પહોંચેલો એ છોકરો, એ પેલો રમતિયાળ, બેફિકર, બુટલેગર, મન મોજીલો છોકરો નહોતો. ત્યાં એક રિસ્પોન્સિબલ મેન તરીકે એન્ટર થયો હતો કે આઈ એમ રેડી ટુ ડુ એનીથિંગ. પથ્થરમાં લાત મારીને પાણી કાઢી નાખીશ. ત્રિષા અને વિશાલ મારા માટે એટલા માટે લાડકા છે કે તમે ક્યારે જન્મથી જવાબદાર હોવો જ જરૂરી નહીં, પણ તમારી સામે આવી ગયેલી પરિસ્થિતિને તમે હસતા રમતા કઈ રીતે એક્સેપ્ટ કરી લો અને જિંદગીમાં આગળ વધતા રહો, તો તમારી અંદરનો રોમાંસ, તમારી અંદરની જિંદગી કેટલી સરસ રીતે સ્મૂથ. ત્રિષા આ ફિલોસોફીની વગર કીધે બનાવવામાં આવેલી ફિલ્મ છે. ઘણી બધી એવી વાત છે કે જેની અંદર મૌન છે. આટલું બધું મૌન ઘણી ઓછી ફિલ્મોમાં તમને જોવા મળે કે એક કેરેક્ટરની ઉપર ડિરેક્ટર જાય છે અને એની સંવેદના લોકો સુધી પહોંચાડવા માટે રાહ જોઈ છે, અને અમને આનંદ છે કે એ સંવેદના લોકો સુધી પહોંચી સફળ રીતે, અને માત્ર શહેર પૂરતા ઓડિયન્સમાં નહીં, નાના નગર એટલે બારડોલી જેવી જગ્યાએ પણ લોકો એ સમજે છે કે આ પોસ્ટ શાના માટે છે. એમાંનો કોઈ પણ માણસે ત્રિષાના માટે જરાય ધિક્કારનું વાતાવરણ નથી ઊભું કર્યું, કે આ છોકરા માટે ક્યાંય ધિક્કારનું વાતાવરણ નથી ઊભું કર્યું. એ કેટલી મજાની વાત છે. આ બદલાતા સમયની તાસીર છે કે આપણે જ્યાં સુધી જનરેશનની વચ્ચે એક કમ્યુનિકેશન આપણે ઓપન રાખીશું ને, તો લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. ત્રિષા સેઝ ધેટ લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, લેટ અસ સેલિબ્રેટ ઇટ. સર, તો તમને એઝ અ જાનકી બોરીવાલાના કો-સ્ટાર તરીકે કામ કરીને કેવું લાગ્યું? એટલે પહેલા તો બહુ સરિયલ ફિલિંગ છે જ્યારે મેં પહેલી વાર છે. સરિયલ આ કહેવાનો મતલબ બધા અમદાવાદ વાળા બધું બહુ ભારે આપણી સાદી ભાષામાં કહો. સરિયલ મીન્સ કે માની જ ના શકાય. કારણ કે એક છોકરો નાના રોલ્સ એની સાથેની ફિલ્મમાં કરતો હોય કે થિયેટરમાં એક સામાન્ય ઘરનો છોકરો એક્ટર બનવાના સપના જુએ, અને એક એક્ટ્રેસ એને બહુ ગમે, કારણ કે જાનકી બોડી ક્રશ છે. અને સડનલી એમનું પૂછવું એમ છે કે જ્યારે તમને એ સમાચાર મળ્યા કે તમે જાનકી બોડીવાળાની સાથે કામ કરશો, એ વખતે અમને સમજાય એવી ભાષામાં અમને જણાવો તો અમારા ગુજરાતના સાદી ભાષા સમજ પડે. સૌરાષ્ટ્ર એટલે છેલ્લો દિવસ સૌરાષ્ટ્ર મેં પહેલા જોઈ ત્યારે હું બેઠો તો મેં વિચાર્યું નતું કે હું કામ કરીશ ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં, ને જોઈને નીકળ્યો ત્યારે મારા બધા ફ્રેન્ડ કે યાર આ શું છોકરી છે યાર, જાનકી બોડીવાળા. ત્યાંથી લોકોનો ક્રશ થઈ ગઈ હતી, અને ફાઇનલી મને ખબર પડી કે યાર જાનકી હિરોઈન છે. તો મેં કેડી સરને કીધું સર 1 મિનિટ આવ્યો. પછી હું વોશરૂમ ગયો ને પછી મેં કીધું યસ થેન્ક યુ, જાનકી હિરોઈન છે. એટલે ડ્રીમ અચીવ થઈ ગયું એવું લાગ્યું. એટલે વોશરૂમ ગયો, બેસિન ખોલ્યું, છાલકો મારી, ફરી પાછું આવીને કેડીને પૂછ્યું સર હરી શ્યોર કન્ફર્મ જાનકી બોડીવાળા જ કરે છે ને? અને મેં કે હા લ્યા. ત્યાર પછી એને ખબર પડી કે ઘરે કરી રહ્યો છે. ઓકે, મને હજી એક સવાલ થયો કે તમે તમારા એક્ટિંગ કરિયરની શરૂઆત કેવી રીતે કરી? મેં શરૂઆત કરી હતી એક્ટિંગ વર્કશોપથી. એક્ટિંગ વર્કશોપ કર્યા પછી બહુ જ મોટા પ્રોડક્શનમાં મને એક બહુ જ નાનો રોલ મળ્યો. ત્યાં મારે છે ને સ્ટેજ પર જઈને ખાલી બુક આપવાની હતી અને નીકળી જવાનું હતું, બીજું કઈ જ નતું કરવાનું. સ્ટેજ પર બીજા 35 જણ હતા, પણ એટલું કરતા મને એટલું આમ બીક લાગતી કે યાર કઈ રીતે થશે. પછી ધીરે ધીરે થિયેટર આગળ કર્યું, પ્રોડક્શન કર્યું. પ્રોડક્શનથી એક બહુ નાનો રોલ મળ્યો થિયેટરમાં, ત્યાંથી એક પેરેલલ રોલ મળ્યો. પછી એડ ફિલ્મ્સ કરી, યુટ્યુબ વિડીયોઝ કર્યો, યુટ્યુબ વાઇન્સ કરી, ઇન્ફ્લુએન્સર સાથે કામ કર્યું, પછી શોર્ટ ફિલ્મ કરી, વેબ સિરીઝ કરી, ને પછી નાડી દોષમાં મને એક નાનો રોલ મળ્યો. એ બહુ ઇફેક્ટિવ હતો, અને ત્યાંથી પછી આઈ ગોટ ત્રિષા. સો નાઇસ જર્ની એકચ્યુઅલી. તો તમે એવું કીધું કે તમે ડાન્સર બેકગ્રાઉન્ડ થી આવો છો. હા, એટલે હું 6th સ્ટાન્ડર્ડ થી ડાન્સ કરું છું.
એટલે પહેલા ઇન્ટર સ્કૂલ ડાન્સ કોમ્પિટિશનમાં જીતતો હતો, પછી એકદમ પ્રોફેશનલ લેવલ પર જતો રહ્યો, એટલે ઓલ ગુજરાત ડાન્સ કોમ્પિટિશન થાય ને જ્યારે ટેરેન્સ લુઈસ, રેમો ડિસુઝા બધા જજ કરવા આવતા હોય, તો એમાં હું જીતતો હતો. એટલે પછી મારી ડાન્સની જર્ની ચાલુ થઈ ગઈ હતી, અને બસ પછી 10 થઈ ગયું એટલે પછી ભણવા પર ફોકસ કર્યો અને ડાન્સ મૂક્યો. તમને એઝ અ ફ્રેશર મતલબ આમાં ડિફિકલ્ટી પડેલી મૂવી કરવામાં આખા? હા, ના એટલે એવું ડિફિકલ્ટી નથી, કેમ કે કેડી સર ને સાથે મેં કામ કર્યું હતું, ઓકે. અને એની પહેલા મેં છે ને બહુ જ બધી વેબ સિરીઝ ને બહુ જ બધું કામ કર્યું છે. હા. એટલે હું કેમેરા ફ્રેન્ડલી થઈ ગયો હતો, કે મને ખબર પડી ગઈ હતી એમ કે બીક નથી લાગતી. Okay. શરૂઆતમાં જ્યારે હું એક્ટિંગ કરતો ત્યારે મને બીક લાગતી કે અરે યાર કેમેરો છે, કઈ રીતે થશે એમ. પણ પછી એટલું બધું કામ કર્યું ને કે પછી એ પોઈન્ટ પર મને બીક નથી. ખાલી મને બીક એટલી હતી કે કેડી સરની ફિલ્મ છે, એ બહુ જ આમ પેશનેટ ડિરેક્ટર છે, એટલે એ જે માંગે આપવાનું જ. પ્લસ સાથે હિતેન સર હોય, જાનકી હોય, એટલે એ લોકોએ એકદમ મતલબ સુપરસ્ટાર્સ છે. Sorry. હવે એમનું લેવલ મેચ કરવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એટલે મને એ જ આમ થોડુંક પ્રેશર હતું. મને કેડી સરે કીધું જો રવિ, હિતેન સર છે, જાનકી છે, જોઈ લે. વેલ એક્સપિરિયન્સ્ડ એક્ટર્સ. હા, એટલે જેમની વર્ષની કેમેસ્ટ્રી આટલી સુપર હિટ છે, હા. લોકો આટલું વખાણ કરે છે, ને એ ફિલ્મમાં તો તમે એ બે જણને જોવો તો તમને થાય કે યાર આ લોકોએ શું કર્યું છે એમ. હા, એટલે ત્યારે મને આમ થોડુંક એવું હતું, પણ પછી થઈ ગયું. સર, તમને વેલ એક્સપિરિયન્સ્ડ એક્ટર સાથે કામ કરવાની મજા આવે કે ફ્રેશર સાથે? બંને સાથે. એનીબડી, મને એક્ટ કરવા મળે એમાં જ મજા આવે. મારાથી એક્સપિરિયન્સ હવે દુર્ભાગ્યે આપણે ત્યાં કોઈ રહ્યું નથી, પણ જ્યારે હતા ત્યારે એમની સાથે કામ કરીને ખૂબ બધું શીખ્યું છે. અને હવેના તબક્કામાં ફ્રેશર સાથે એટલા માટે મારી જાતને વધારે સાંકળું છું, કારણ કે એમની પાસેથી હું એમની અંદરનો ઇન્ટેન્સિટી, એમની અંદરનો એક ઉત્સાહ, એમની અંદરની એક કશુંક કરવાની જે એક તરસ હોય છે, એ જોઈને મને બહુ મજા પડે છે. અને જ્યાં મારાથી થઈ શકે ત્યાં હું એમને ગાઈડ કરતો જાઉં, અનનોઈંગલી, કે ખબર પણ ના પડે ને હળવેથી પોતાના કેરેક્ટર સુધી પહોંચી જાય. એ મારી એઝ એન એક્ટર, મારી એક સિનિયર એક્ટર મારી જવાબદારી છે. પણ આઈ એમ એન્જોયિંગ યુથ, કારણ કે એની અંદરની એનર્જી મને બહુ સોલિડ મેચ થાય છે. એ લોકો એમ કહે છે કે મારી પાસે સોલિડ એનર્જી છે, પણ હું એવું કહેવા માંગુ છું કે હિતેન સર સાથે મેં કામ કર્યું ને, ઇટ ફીલ્સ લાઈક કે એમની ફર્સ્ટ ફિલ્મ છે. જે એનર્જી, જે ઉત્સાહ, જે એક્સાઇટમેન્ટ સાથે સીન અપ્રોચ કરે છે, સેટ પર રહે છે, એટલે આમ કેવું કે તમારા માટે દરેક પ્રોજેક્ટ એ નવો જ હોવો જોઈએ, મારું એવું માનવું છે. કારણ કે તો જ તમે બહુ સોલિડ રીતે ન્યાય આપી શકો. કારણ કે જો તમે ક્યાંક કામચોરી કરી હશે, અને જ્યારે આ લોકો જેવા યંગસ્ટર્સ હોય ત્યારે મને એમ થાય કે મારી ડબલ એનર્જી આપવી પડશે, કારણ કે એમની પાસે તો ઈશ્વર દત્ત છે, મારે એ મેળવીને એ લોકોની સામે ઉભા રહેવાનું છે. સો આઈ એમ એન્જોયિંગ નાઉઅડેઝ કે યંગસ્ટર્સ સાથે કામ કરવાની મને વધારે મજા પડે છે, કારણ કે એમનામાં સેટ પેટર્ન નથી, એમને હજુ કશું બનવું છે. જ્યારે ઘણી વખત સિનિયર્સની સાથે કામ કરતા એ લોકો બની ચૂક્યા છે, ત્યાર પછી એમના માટે આવતીકાલ માટેની તરસ નથી. તો આઈ પ્રિફર કે મારી પાસે તો હજુ એટલી મોટી તરસ છે, તો આઈ કેન મેચ વિથ ધેમ. 100%. શું વિશાલનું કેરેક્ટર મેચ્યોર છે? નથી. એટલે ફિલ્મમાં આખી જર્ની છે, એટલે શરૂઆતથી એન્ડ સુધી ત્યાં તમને ફીલ થશે કે મેચ્યોર નથી, ને પછી મેચ્યોર થાય છે, અને જે સિચ્યુએશન્સ પ્રમાણે આખી ટ્રાન્સફોર્મેશન જર્ની છે. એટલે હું બહુ જ લકી છું કે પહેલી જ ફિલ્મમાં આટલું કમ્પ્લીટ સર્કલ ઓફ કેરેક્ટર મળ્યું, જેમાં બધા જ ઇમોશન્સ છે. એટલે થેન્ક યુ કેડી સર ફોર ધેટ. આની જગ્યાએ હું એક સવાલ પૂછું, આખી ફિલ્મની જર્નીમાં વિશાલ તરીકે એવી કઈ ક્ષણ કે જ્યાં તું ત્રિશાના પ્રેમમાં વિશાલ પડે અને એને રિયલાઇઝેશન થાય છે, એ ક્ષણ કઈ? એકચ્યુઅલી એક શોટ છે જ્યાં હું ને જાનકી હક કરીને સૂતા છે, અને હું આમ ઉપર, હું ખાલી નથિંગનેસમાં જોઈ રહ્યો છું, અને જાનકી મારા વાળ પર હાથ ફેરવી રહી છે, અને ત્યાં મારી આંખમાં એક છોકરો જાણકાર છે. હું આજ અહીંયા ભરવા માંગતો હતો, પણ ખરેખર એ જ હતું, મારું કેવું એ જ હતું, કારણ કે એક પળ છે કે જ્યાં
વિશાલ બે જવાબદારીમાંથી સ્વતંત્ર રીતે એબ્સોલ્યુટલી જવાબદાર પુરુષમાં કન્વર્ટ થાય છે. ત્યાં સુધી ઇઝ બોય, હી ઇઝ સિમ્પલ જસ્ટ અ મેન, હેન્ડસમ મેન. પણ એક રિસ્પોન્સિબલ મેન તરીકે જે કન્વર્ટ થવાની વાત છે, જ્યાં એક જવાબદારી લઈ શકે, એણે એટલું અદ્ભુત કર્યું છે. હમણાં પહેલી વખત શાબાશી આપું છું ઓન કેમેરા, પણ હી હેઝ ડન અ માર્વેલસ ફેન્ટાસ્ટિક જોબ. અને ત્યારે એને હૂફની અનુભવ મતલબ હા એટલે ત્યારે ફિઝિકલ થવું બહુ સહેલું છે, પણ કશું જ ન કરીને તમારા કેરેક્ટરની હૂંફ તમારે બીજા પાત્ર સુધી પહોંચાડવી અને એ લોકો સુધી પહોંચાડવી, એ સૌથી વધારે ડિફિકલ્ટ પ્રોસેસ છે. અને હી હેઝ ડન ફેન્ટાસ્ટિક. સો આપણે બતાવીએ. જી, હું તારા રાજકોટના જનતાને તારા માધ્યમ થકી ફરી એકવાર કહેવા માંગુ છું, થેન્ક યુ સો મચ. હમણાં સુધી તમે લોકોએ આટલા દિવસમાં તો સોલિડ માણી છે. આવનારા દિવસોમાં, આવનારા અઠવાડિયાઓમાં ઘરે ઘરના તમારા મિત્રો સુધી પહોંચાડો અમારી ત્રિષા ઓન ધ રોક. સર એક ડાયલોગ બોલ લઈએ આપણે. હાજી. ઓલ અમદાવાદ 24/7 બુટલેગર લઈને આવ્યો છું તમારા શહેરમાં. બોલીએ. હા ને? હા, એ તો તમને જ આવડે, અમે ના ના સર, શું તમારે શીખવવું પડશે. ઓલ અમદાવાદ 24/7 ઓલ અહેમદાબાદ 24/7, જસ્ટ અ કાલ જસ્ટ અ કાર ફોર પ્રીમિયમ માલ. ફોર પ્રીમિયમ માલ. તો આ હતી આજની ત્રિષા ઓન ધ રોક્સ ની સ્ટારકાસ્ટ સાથેની વાતચીત. આ મૂવી સિનેમાઘરોમાં રોક કરી જ રહ્યું છે, તો આજે જ માણો ત્રિષા ઓન ધ રોક્સ સિનેમાઘરોમાં. થેન્ક યુ.